હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ. કવિતા મને ઓલડા પણ જોવે છે કે તું જો વિડીયો બનાવું છું, તો એવું બધું છે અત્યારે. તો ચાલો આપણે અત્યારે ઉપર જઈને નાસ્તો કર્યો, કારણ કે મિશ્રી અત્યારે રેડી થઈ ગઈ છે ને હવે આપણે મિશ્રીને મોકલી દીધી ટ્યુશન. દેવાંશભાઈ ક્યારે નહીં જગાડું, પણ દેવાંશભાઈ હલતા નથી, કારણ કે ભણવા જવાનું પણ હલતો જ નથી. તો ચાલો આપણે ઉપર જઈને મળીએ. તો આપણે અત્યારે છે ને નાસ્તો કરીને રેડી થઈને દેવાંશને ભણવા જવું હતું ને, તો કેમ થયું દેવાંશ? ક્યારે કીધું આપણે જવાનું? સોમવારે. ક્યારે કીધું? સોમવારે જવાનું. એવું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, બધાને રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? જો આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે. ટિફિનમાં બે પાણી બોટલ છે, બીજું કંઈ છે નહીં. હવે આપણે જાવી ફ્રૂટ બ્રૂટ છે એવું છે. અને દેવાંશને ભારતીબેન જલસા ઠોકે હમ લે તે તમને શું વાંધો છે કઈ? હે આવું છું, મને કાંઈ વાંધો નથી. હાલો હવે નીકળ. દેવાને ભણવા જવું ભી પડે મમ્મીને ખોડે. એન મમ્મી બપોર સુધી ભણે, મારા છોકરો બપોર સુધી જ ભણશે. તો એવું બધું છે. અને બા અહીંયા સિંગ ફોલા બેસી ગયા છે. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હિમાઈ ગયા? મોઢું હિમાઈ હવે બહુ કરી મોઢાયા તો હવે એવું શું કરવું જો. તો જો સિંગ ફોલવા બા બેસી ગયા છે. અને મારે સાડી બનાવવા બેસવું છે, તો ચાલો બેસી જઈને સાડી બનાવવા, કારણ કે અજયને હવે ખાતે જવું છે. અજય નીકળો ને હવે. હે કેટલી વાર પછી? ટાઈટના બૂટ પહેરી બૂટ પહેર્યો તો ટાઈટના. તો ચાલો હવે આપણે તો આપણે છે ને અત્યારે મિશ્રીને મૂકી આવ્યા હતા, મિશ્રી તો ટ્યુશનથી આવ્યા હતા ને તો મૂકી આવ્યા. અત્યારે સ્કૂલે પણ મૂકતી આવી. અત્યારે જાય સિંગ ફોલા બે ગયા. જય શ્રી કૃષ્ણ ફઈ. સારું છે ને? તો સારું. જો સિંગ તમે ફોલવા આવી ગયા. લાભ લેવો પડે ને થોડો થોડો બધાને. તો અહીં જો હવે પલાળીને સિંગ ફોલવા મળ્યા. પેલા છે ને દેશમાં આપણે પલાળીને જ ફોલતા. તો પેલા આપણે મોઢે જ કાંઈ ફોલી ન કરતા, પલાળી દેતા ને ફટાફટ ફોલાઈ જાય. તો આજ અને મારે તો સાડી છે એટલે મારે બેહું જ મશીને. સારું છે ને તમને? ક્યારે આવ્યા? બે એક દી થયા. રોકાવાના એવું છે? રોકાવ એવું છે. તો ભાભી સિંગ ફોલે તો હું બેસવામાં ગયા હતા ને મહેમાન હતા સાંજે. તો જો એવું બધું છે ને અત્યારે અમારે સાડી બનાવવા બેહું છે. તો ચાલો સાડી બનાવી નાખીએ આપણે પહેલા. તો આપણે જો અત્યારે છે ને સાડી બનાવતા હતા, સાડી બની ગઈ છે ને અત્યારે ઉપર જવાનું છે. ખબર શું બનાવે સાચી? ચાલો ફટાફટ બનાવો. અહીંયા તો જો થેપલા હાલે છે. થેપલા કેમ બનાવે છે ખબર છે? થેપલા બનાવે છે ખાવા માટે. અને જો પોપકોર્ન પણ લઈ જવાના છે, તો એના માટે પણ આપણે ડબ્બો ભરી લીધો છે. તો ચાલો એનું પેકિંગ કરી નાખીએ. તો અત્યારે છે ને દેશમાં મમ્મીને જવાનું છે, એનો મેં સામાન એક્ટિવામાં ગોઠવી દીધો. આ એક્ટિવા લઈને જવાનું છે, કારણ કે મમ્મીને બસે મૂકવા. તો ચાલો ફટાફટ જઈએ. તો થેપલા બનાવતા હતા ને તો થેપલા અત્યારે મસ્ત મજાના ઠરી ગયા છે. ને ડીમાર્ટમાં ગઈને ફોઇલ પેપર લઈ આવીશું. જો થેપલા બની ગયા છે. અને મમ્મી માટે છે ને એક વસ્તુ લઈ આવીશું. મમ્મી જો તમારા હાટું હું ડીમાર્ટમાં લઈ જો આમાં તમારે બેસવાનું. ત્યાં નાની એવી ખુરશી છે, સરસ ખુરશી છે, કાંઈ ન થાય આને. તો એવું છે ને અહીંયા જો મમ્મી પેકિંગ કરે છે અત્યારે. જો આડું કપાણું. તો તમારે કોઈ થેપલા ખાવા છે તો તમારે આ બધાના પેકિંગ કરી નાખી. તો જો પેકિંગ થાય. હાન નાય બનાવી નાખ્યા શું મારા? તો પછી ઉપાધિ નહીં એટલે હાન નાય બનાવી નાખ્યા. અત્યારે 5:30 જેવું થઈ ગયું છે. તો ચાલો ફટાફટ મમ્મીની જાય છે અત્યારે દેશમાં. એ ન જઈવી કા એવું છે. તો જો અમે મૂકવા આવી ગયા છીએ. નજરનો મગજ તપી ગયો છે. પોતે મોઢા આવ્યા ને રાયડું બીજા ઉપર નાખીશ એવું થયું છે. શું કેવું?
બીજા ઉપર કાંઈ નહીં યાર એક ખેલો ઘરે હોય તો ન કરીએ એટલે મમ્મી મેં પૂછ્યું હતું ને કપડાં નાખવાના છે એટલે મેં ઠેલો ન કર્યો. શર્ટ નાખ્યો મારો નથી નાખવાનો. સબ ટૂંકો છે કીધું તો નાખો હાલો ક્યાં પૂછો અસલ છે જો. ક્યાં જાવ છો તમે? દેશમાં જાવ છો? મને લઈ જાવ દેશમાં. મમ્મી દેશમાં જવાની આમ ઉત્સાહ તમને જોવો જ ખરા. બહુ મમ્મીને બહુ ઉત્સાહ છે દેશમાં જવાનો. એવું બધું છે ને અહીંયા જો ત્યારે વાહન અત્યારે નીકળે છે હમણાં બસ આવી જશે. તમને આમ ઉત્સાહ કેટલો છે? હજી કેટલો ઉત્સાહ છે? શરદી બહુ થઈ ગઈ કઈ બસ છે બસ નામ? ગિરધર ગોપાલ લે શું મેં ચાલો આપણે ત્યાં જઈને મેળ આવશે તો શૂટ કરશું બાકી ઈચ્છા હોય કરે છે. એમાં કેવું થાય ખબર છે? હું કંઈક બહાર ગઈ હોય ને અને જો શૂટ ન થયું હોય ને તો મારું ઘરે આવીને આવી જ બને. અને અજય જો તે દિવસે ગયા હતા ને તો શૂટ લઈને ન આવ્યા પછી મેં એને ઘડી લીધા. એવું બધું શું કેવું હજી તમારે? હા મારી બસની વાટે શું બસ આવે એમ જોઉં છું. અજય કે બસ આવે ને હું બેસી જાઉં. ત્યાંથી છુટકારો મળે સાચી વાત. તમે કાં આવું કરો છો અજય? એવું કે ભાઈ, બસ આ બધા મજાક કરે છે. એવું તો મજાક ચાલ્યા જ કરવાનું છે. અજય જો બસની વાટે છે ને આમ જો બસ ગયા. બેન ધ્યાન રાખીને ચાલો મમ્મી હવે જાય છે. ચડાઈ ગયું હાલો મમ્મી થી આવજો. બસ જો અત્યારે તો આપણે જમવાનું બનાવવાનું હતું તો જમવાનું તો નહોતું બનાવવાનું. તમે પણ બધા એમાં એવું હતું કે થેપલા 5 વાગે બનાવ્યા હતા ને 4:30 તો થેપલા બધાના સાંજે બને નાખ્યા હતા. આમ આપણે પેક કરી દીધા છે બસ બધાના. તો આપણે અત્યારે જમી લેવી. ચાલો ફટાફટ. જો આપણે અત્યારે થઈ ગયા છે જમી કારવીને ફ્રી થઈ ગયા ને તો અજયની મમ્મી નાસ્તો નથી અત્યારે. મમ્મીની ગેસ બસમાં અજયનો હમણાં ફોન આવ્યો તો જો અત્યારે હોટલે ઊભા રહ્યા છે. તો ચાલો અત્યારે હું નીચે જ આવીને આપણે થોડીક સાડી બનાવવાની છે તે તો બનાવી નાખીએ. અમારે મિસ્ત્રી રોવે છે બા દેશમાં ગયા છે ને એટલે મિસ્ત્રીને અમારે અત્યારે રોવું આવે છે. મિસ્ત્રી આજ તો સારું ખાઈને આવી ને તોય રોવું આવે. મને સારું ખાઈ આવ્યું હોય ને તો મને રોવું જ ન આવે. જોઉં છું રોવે કેમ. તો આપણે છે ને અત્યારે જો સાડી બનાવતા હતા અત્યારે થઈ ગયા છે ફ્રી થઈ ગયા ને તો બધા જો સેવડી ખાધી. સેવડી ખાઈને આવી ગયા રૂમમાં આવી ગયા તો સુઈ જવું છે. અને મમ્મી ગઈ હતી લગ્નમાં. મમ્મી આ શું ખાઈને આવી? હા પીઝા ખાધા, અહીંયા મૂકો. રબડી ખાધી, કઈ મિશ્રી આખા મરસાં ભેજી આંબળિયા ખાધા. આજ તો બા મિશ્રીને તો જામવો પડી ગયો હો. આજ તો બે ખાઈ આવ્યા બહાર. મને ન લઈ ગયા એકલા ગયા. મેં કીધું કાંઈ વાંધો નહીં હું રહું ઘરે. તો અજયની તો જો બસમાં ગયા છે. તો ચાલો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.